હેલો એવરીવન. સો આજે આપણે આજના લેક્ચરમાં ફરી આગળ વિવિધ ટોપિક જોવાના છે કે જે આપણે વાત કરી રહ્યા હતા લાસ્ટ ઘણા લેક્ચર્સથી રિગાર્ડિંગ પુરાવાઓ એટલે કે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ, રાઈટ? જેમાંથી આપણે શરૂઆત કરી હતી રાસાયણિક ઉદ્વિકાસ માટેના પુરાવાઓ, ત્યારબાદ આપણે જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓ છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા. ઓકે, આગળ ફરી પાછા બીજા અલગ અલગ ક્ષેત્રોમાંથી પણ ઉદ્વિકાસ માટેના ઘણા બધા પુરાવાઓ છે તે મળી આવ્યા છે જેની આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે, રાઈટ? તે પહેલાં એક એક્સ્ટ્રા ટોપિક છે. એક્સ્ટ્રા મીન્સ જો પહેલેથી જ આ લેક્ચર્સ ફોલો કરો છો તેમને ખ્યાલ જ છે કે આપણે એક્સ્ટ્રા મતલબ કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ છે તે એક્સ્ટ્રા મીન્સ, રાઈટ? કે તમારે થિયોરિટિકલ તેનું ક્યાંય પણ ડિસ્ક્રિપ્શન લખવાનું નહીં રહે ક્યારેય પણ એક્ઝામમાં, કેમ કે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન નથી, થિયોરી નથી. બટ આગળ તમે જ્યારે હાયર એજ્યુકેશન માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે તે આપશો ત્યારે તમને એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે તેવા ટોપિક્સને આપણે એક્સ્ટ્રા કહીએ છીએ, રાઈટ? સો બેઝિકલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, રાઈટ? સો જોઈએ નીટ એન્ડ ગુજસેટ માટેના ઇમ્પોર્ટન્ટ અમુક થિયોરી છે જેને આપણે એક્સ્ટ્રા કહીને ડિસ્ક્રાઇબ કરીએ છીએ, રાઈટ? ઓકે, તો તે છે સૌપ્રથમ આજે જોડતી કડીમાં આર્કિયોપ્ટેરિક્સ. તો તમને ખ્યાલ છે આપણે જે વિજ્ઞાનના એટલે કે બાયોલોજિકલ ઉદ્વિકાસના પુરાવાઓ જે જોયા તેમાં આપણે એક ટોપિક જોયો હતો જોડતી કડી. જોડતી કડી મતલબ શું? તો કે વર્ગીકરણના બે પાસેના સમૂહ છે તેમની વચ્ચે એટલે કે બેયના લક્ષણ ધરાવતા કંઈક પ્રાણીઓ હોય તેને આપણે જોડતી કડી કહ્યા હતા, કે જેમાંથી હવે નવા વર્ગીકરણનો ઉદ્વિકાસ થયો, રાઈટ? તો તેમાં બંને જેવા કંઈક લક્ષણ હોય, એક જૂના એટલે કે આગલા વર્ગીકરણના સમૂહ જેવા અને બીજા અડધા નવા લક્ષણો કે જેના લીધે થઈને ફરી પાછો ભવિષ્યમાં એક આખો નવો જ સમૂહ છે તે અસ્તિત્વમાં આવ્યો, રાઈટ? તો આવી જોડતી કડીમાંનું એક ઉદાહરણ હતું આર્કિયોપ્ટેરિક્સ, કે જે કોની જોડતી કડી છે? તો કે તે પક્ષીઓ અને સરીસૃપની લુપ્ત કડી છે. એટલે કે તેનામાં બંને જેવા ગુણ હતા, પક્ષીઓના પણ ગુણ હતા અને સરીસૃપ જેવા પણ લક્ષણો છે તે તેમાં જોવા મળતા હતા, જેને આપણે કહેશું આર્કિયોપ્ટેરિક્સ. ઓકે, તો કે તાજેતરના સમયમાં ન જોવા મળતી જોડતી કડીઓને લુપ્ત કડીઓ કહે છે. તો એક પ્રકારની લુપ્ત કડી છે કે તે હાલમાં જોવા નથી મળતા, પરંતુ તે એક સમયે જોવા મળતા હતા જેમાં પક્ષીઓ અને સરીસૃપો બંનેના લક્ષણો હતા, એટલે પક્ષીઓમાંથી સરીસૃપોનો વિકાસ થયો હતો. તેના અશ્મિ એન્ડ્રિયસ વેગનરે જર્મનીના બાવરિયામાંથી શોધ્યું હતું. વૈજ્ઞાનિકનું નામ છે ને તેમનું અશ્મિ છે આર્કિયોપ્ટેરિક્સનું, ક્યાંથી તેમને મળ્યું હતું? તો કે જર્મનીમાંથી, રાઈટ? તે જુરાસિક યુગના ખડકોમાંથી શોધાયું હતું. તો આવું કંઈક પ્રાણી છે તે અસ્તિત્વ ધરાવતું હતું અથવા તો પક્ષી જેને આપણે કંઈ અસ્તિત્વ ધરાવતું હતું તેવી ખબર કેમ પડી? તો કે અશ્મિમાંથી. તો આવું અશ્મિ છે તે મળી આવ્યું, તેના આધારે ખ્યાલ આવ્યો કે આવી પણ કોઈક જોડતી કડી છે જે અસ્તિત્વ ધરાવતી હતી, રાઈટ? તો આપણે એવી વાત કરી કે તેમાં સરીસૃપ અને પક્ષીઓ આ બંનેની જોડતી કડી છે એટલે કે બંનેના લક્ષણો હતા. તો કે તેનામાં કયા લક્ષણો એવા હતા કે જે સરીસૃપ જેવા હતા અને કયા લક્ષણ એવા હતા કે જે પક્ષીઓ જેવા હતા તેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જોઈએ સરીસૃપીય લક્ષણો. તો કે આર્કિયોપ્ટેરિક્સમાં જોવા મળતા સરીસૃપ જેવા લક્ષણો ક્યાં ક્યાં હતા? તો જેમાંનો પહેલો પોઈન્ટ છે ગરોળીની જેમ મુક્ત પૂંછ કશેરુકાઓ ધરાવતી પૂંછડી જોવા મળે છે. તો પહેલું જ લક્ષણ છે કે સરીસૃપોની જેમ પૂંછ જોવા મળે છે. કેવી? મુક્ત પૂંછ એટલે કે મુક્ત કશેરુકાઓ ધરાવતી. તો કશેરુકાઓ એટલે આપણને ખ્યાલ છે કરોડ સ્તંભની અંદર જે કરોડરજ્જુ છે તે આ નાની નાની કશેરુકાઓ એટલે કે કડીઓ જેવી રચનાથી અસ્થિની બનેલી છે. તો જેમાંની પૂંછના ભાગમાં આવતી કશેરુકાઓને એટલે કે કમરના ભાગમાં આવતી કશેરુકાઓને કહેવાય પૂંછ કશેરુકાઓ, રાઈટ? તો આવી મુક્ત પૂંછ કશેરુકાઓ ધરાવતા હતા તેઓ, અને તેની પૂંછડી છે તે જોવા મળતી હતી કે જે કેનું લક્ષણ છે? સરીસૃપનું લક્ષણ છે, રાઈટ? સેકન્ડ, અસ્થિઓ બિન છિદ્રિષ્ઠ. તો હવે પક્ષીઓ હોય તો તેમના અસ્થિ છે તે છિદ્રિષ્ઠ હોય. શું કામે? કેમ કે તેમને ઉડવામાં સહાયતા રહે, તેમનો વજન છે તે હલકો થઈ જાય, એટલે તેમાં અસ્થિઓ છે તે છિદ્રિષ્ઠ હોય એટલે કે છિદ્રો હોય, એટલે કે થોડાક પોલાણવાળા હોય. પરિણામે શું થાય? તો કે અસ્થિઓનું વજન ન વધે એટલે કે પક્ષીઓને ઉડવામાં સરળતા રહે, તેમનું શરીર છે તે હળવું બની જાય. તો અહીં સરીસૃપ જેવું લક્ષણ જોવા મળતું હતું કે જે હતું અસ્થિઓ છે તે બિન છિદ્રિષ્ઠ. થર્ડ પોઈન્ટ છે નબળું ઉરોસ્થિ.
તો કે સરીસૃપોમાં જનરલી નબળું છે તે ઉરોસથી જોવા મળે, એટલે જ તેઓને ખાસ કરીને પગ છે તે સુવિકસિત ન હોય, પરંતુ તેઓ સરકીને ચાલતા હોય, એટલે કે પેટેથી ઘસારાથી ચાલતા હોય, એમ કે ઉરોસથી છે તે તેમાં નબળું હોય. અને લાસ્ટ પોઈન્ટ છે સરીસૃપ જેવું લક્ષણ હતું તેમાં જડબામાં દાંતની હાજરી. તો આવા સરીસૃપો છે તેમાં જડબામાં દાંતની હાજરી જોવા મળે, તો જે આ આર્કિયોપ્ટેરિક્સમાં પણ જોવા મળી. એટલે કે આવા 4 લક્ષણો છે તે તેમાં હતા સરીસૃપ જેવા. તો પક્ષીઓ જેવા તેમાં કયા લક્ષણો હતા, તો તેના પણ પોઈન્ટ્સ છે 4, જે જોઈએ આપણે. સૌ પ્રથમ છે શરીર પર પીંછાની હાજરી, જે કોનું લક્ષણ છે? પક્ષી હોવાનું લક્ષણ છે, રાઈટ. સરીસૃપોમાં પીંછા ન જોવા મળે, પણ છતાંય આમાં સરીસૃપના લક્ષણો હતા અને પક્ષી જેવા પણ હતા, એટલે જ આપણે તેમને જોડતી કડી કહી. તો પહેલું લક્ષણ છે પીંછાની હાજરી, કે જે કમ્પ્લીટલી પક્ષીનું જ લક્ષણ છે. સેકન્ડ પોઈન્ટ છે જડબા ચાંચમાં રૂપાંતરિત. તો આમ ચાંચ હોવી એ પણ પક્ષીઓનું જ ટિપિકલ લક્ષણ છે, રાઈટ. પક્ષીઓ સિવાય કોઈ પણ સમુદાયમાં ચાંચની રચના છે તે ચહેરામાં જોવા મળતી નથી. તો હવે આવા આર્કિયોપ્ટેરિક્સમાં પીંછા પણ હતા અને ચાંચ પણ હતા, કે જે કમ્પ્લીટલી પક્ષીઓ જેવા લક્ષણ છે. થર્ડ હતું અગ્ર ઉપાંગો પાંખોમાં રૂપાંતરિત, એટલે કે તેમને ઉડવા માટે પાંખ પણ હતી. તો આમ અગ્ર ઉપાંગોનું રૂપાંતરણ થઈ ગયેલું હતું પાંખમાં, એટલે કે દેખાવની દ્રષ્ટિએ આર્કિયોપ્ટેરિક્સ કમ્પ્લીટલી પક્ષીઓ જેવા લાગતા, પરંતુ તેમાં આપણે હમણાં જોયા તેમ સરીસૃપોના લક્ષણ પણ હાજર હતા. એમ કે જો પક્ષી હોય તો તેમાં અસ્થિઓ છે તે છિદ્રિષ્ટ હોય, પ્યોરલી પક્ષી હોય તો, બરાબર. પરંતુ અહીં બિન છિદ્રિષ્ટ અસ્થિઓ હતા, કે જે સરીસૃપનું લક્ષણ છે. અને લાસ્ટ પક્ષીનું લક્ષણ હતું તેમનામાં પશ્વ ઉપાંગો લાક્ષણિક પક્ષીય યોજના પ્રમાણે જ બનેલા હતા. તો અગ્ર ઉપાંગો પાંખમાં રૂપાંતરિત અને પશ્વ ઉપાંગો છે તે જે પક્ષીઓમાં જોવા મળે તેવી જ રીતના હતા. તો આમ આવા લક્ષણોના આધારે આપણે કહી શકીએ કે આર્કિયોપ્ટેરિક્સમાં સરીસૃપ અને પક્ષી બંનેના કમ્પ્લીટ લક્ષણો છે તે હાફ હાફ જોવા મળતા હતા. આથી તેઓ સરીસૃપ અને પક્ષી વચ્ચેની જોડતી કડી તેમને કહેવામાં આવે છે, રાઈટ. તો આમાંથી કોઈ પણ લક્ષણ તમને MCQ માટે, કેમ કે બંનેના 4 લક્ષણ છે, તો પૂછાઈ શકે કે નીચેનામાંથી ક્યુ આર્કિયોપ્ટેરિક્સમાં સરીસૃપ જેવું લક્ષણ જોવા મળતું હતું, અથવા તો ક્યુ સરીસૃપ જેવું લક્ષણ જોવા મળતું ન હતું. અને 4 ઓપ્શન્સ આપેલા હોય, સેમ પક્ષીય લક્ષણોના પણ ઓપ્શન આપેલા હોય. અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી ક્યુ સજીવ સરીસૃપ અને પક્ષીને જોડતી કડી છે, તો આન્સર આવશે આર્કિયોપ્ટેરિક્સ. ઓકે, તો હવે તમને આર્કિયોપ્ટેરિક્સ છે તે દેખાવે કેવા લાગતા તેની પણ એક ઇમેજ છે તે બતાવી દઉં, જેથી તમને ખ્યાલ આવે કે તેમના લક્ષણો છે આ બધા કેવી રીતે તેમના દેખાવમાં પણ જોવા મળતા હતા, રાઈટ. તો પહેલાં આપણે તે ઇમેજ જોઈએ, દેન નેક્સ્ટ આગળ ફર્ધર ટોપિક્સની ચર્ચા કરીએ. સો સ્ટુડન્ટ્સ, તમે જે સ્ક્રીન પર ઇમેજ જોઈ રહ્યા છો તે છે આર્કિયોપ્ટેરિક્સ. ઓકે, તો તેનું ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે અહીં, જેમાં તમને એરોસ કરીને તેમની લાક્ષણિકતા છે તેનું નામકરણ કરેલું દર્શાવેલું છે. જેમાંનું આપણે સૌ પ્રથમ જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અગ્ર ઉપાંગની, કે જેનું રૂપાંતરણ તેમના શરીરમાં શેમાં થઈ ગયું? પાંખોમાં, રાઈટ. તો આમ અગ્ર ઉપાંગ છે તે પાંખમાં પરિવર્તિત થયેલું જોવા મળ્યું, એટલે કે તે ઉડી શકે છે પક્ષીની જેમ. સેકન્ડ છે પશ્વ ઉપાંગ. તો પાછળના ઉપાંગ છે પશ્વ ઉપાંગ, તે કંઈક આવી પગ જેવી જ રચનાઓ છે, રાઈટ. એટલે કે પશ્વ ઉપાંગ જેવા પક્ષીઓમાં હોય તેવી જ રીતના કંઈક છે. નેક્સ્ટ છે પાસડીઓ અને નહોર. તો આમ પાસડીઓમાં આપણે જ્યારે આગળના શરીરની એટલે કે ચેસ્ટ ભાગની વાત કરીએ તો પાસડીઓ છે તે જોવા મળે, ને તેના પશ્વ ભાગમાં જોવા મળે કશેરુકાઓનો લાંબો દંત, જેને આપણે કરોડ સ્તંભ કહીએ, રાઈટ. તો આમ કશેરુકાઓની જે પૂંછ કશેરુકાઓ હતી તેનું રૂપાંતરણ થઈ ગયેલું છે તેમાં પૂંછડીમાં, રાઈટ. એટલે કે આવો પાછળનો જે કશેરુકાઓનો ભાગ છે તે પૂંછડીમાં રૂપાંતરિત હતો. અને પક્ષી જેવા લક્ષણોની આપણે વાત કરીએ તો તે ખાસ હતા, એક તો પાંખની હાજરી, બીજું પીંછાની હાજરી અને થર્ડ ચાંચ.
તો કે તેમાં ચાંચની રચના જોવા મળતી. જ્યારે મુખમાં વાત કરીએ તો દાંતની હાજરી હતી. કોના જેવી? સરીસૃપ જેવી, એટલે કે જડબામાં દાંતની હાજરી. તે સરીસૃપનું લક્ષણ હતું, પરંતુ તેની સાથે સાથે ચાંચની પણ હાજરી હતી, કે જે પક્ષીઓ જેવું લક્ષણ છે. રાઈટ. તો કંઈક આવું દેખાવે જોતા પક્ષી લાગે, અને વધુ ધ્યાનથી જોતા અમુક રચનાઓ સરીસૃપ જેવી પણ જોવા મળે, જેમ કે પૂંછ છે, દાંતની હાજરી છે. રાઈટ. તો આ બધા લક્ષણો બંનેના સિમિલર લક્ષણો જોવા મળતા હતા આર્કિયોપ્ટેરિક્સમાં. ક્લિયર? તો આ તેની ઇમેજ છે કે જોતા જે ઓલમોસ્ટ પક્ષી જેવું જ લાગે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ. સો હવે નેક્સ્ટ છે જૈવ રાસાયણિક વિજ્ઞાનના પુરાવાઓ. તો ઉદ્વિકાસ માટેના પુરાવાઓમાં વિવિધ પ્રકારના પુરાવાઓની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, તેમાં હવે આપણે વાત કરીએ જૈવ રાસાયણિક વિજ્ઞાન. તો જૈવ રાસાયણિક વિજ્ઞાન એટલે કે અહીં આપણે જૈવિક અણુઓ વિશેના ઉદ્વિકાસના પુરાવાઓની વાત કરવાની છે, જે શરૂઆતમાં બનેલા હતા પૃથ્વી પર, જે આપણને ખ્યાલ છે. ત્યારબાદ પ્રથમ કોષ છે તે અસ્તિત્વમાં આવ્યું. રાઈટ. તો કે વિવિધ સજીવોમાં આપેલા કાર્યો માટે કાર્ય કરતા પ્રોટીન અને જનીનોમાં સમાનતા એ સામાન્ય વંશાવલીનું નિર્દેશન કરે છે. તો પ્રોટીન અને જનીનો છે તેમના કાર્યોમાં સમાનતા હોય. તો આપણે જેનેટિક્સમાં, જનીન વિદ્યામાં ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 5th and 6th. તો તમને હવે ખ્યાલ જ છે કે ક્યારેય પણ કોઈ પણ જનીન છે કે જે કાર્ય કરવા માટે તેનામાં કોડિંગ હોય, તે જનીન પોતે કાર્ય ન કરી શકે. તેમને શું બનાવવું પડે? તો જનીનોને સૌપ્રથમ, એટલે કે ડીએનએને સૌપ્રથમ બનાવવું પડે એમઆરએનએ, અને એમઆરએનએમાંથી બને પ્રોટીન. ત્યારબાદ આ પ્રોટીન છે તે પોતાના લક્ષણો છે તે વ્યતીત કરશે. એટલે કે આપણા શરીરમાં જે કોઈ પણ લક્ષણો જોવા મળે છે તેના માટેના કોડ્સ તો જનીનોમાં જ હશે. કે સપોઝ ફોર એક્ઝામ્પલ આંખનો કલર છે તે કેવો હશે? રાઈટ. એટલે કે બ્રાઉન છે, બ્લુ છે, ગ્રીન છે, એ આંખનો ડોળો જે છે જેને આપણે કહીએ, તો આંખનો આ કલર કેવા કલરનો હોવો જોઈએ? તો તેના નિર્દેશનો છે તે જનીનમાં છે, પરંતુ આ જનીન ડાયરેક્ટ કામ ન કરી શકે. તેને શું બનાવવું પડે? પ્રોટીન. અને પ્રોટીન છે તે પોતાની અભિવ્યક્તિ કરે, જે આપણે જેનેટિક્સમાં ભણી ગયા, પ્રત્યાંકન અને ભાષાંતરણ પ્રક્રિયાઓ. રાઈટ. તો આથી આપણે એવું કહી શકીએ કે જનીન અને પ્રોટીન બંનેનું કાર્ય છે તે કેવું છે? સમાન છે. એટલે કે જે જનીનો છે જે મેસેજ આપશે પ્રોટીનને, પ્રોટીન પણ તે જ કાર્ય કરશે. એટલે કે જનીનને આંખનો કલર જે બનાવવો છે, પ્રોટીન પણ તે જ બનાવીને આપશે. રાઈટ. તો આમાં બંનેમાં જે કાર્યોની સમાનતા છે તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તે સમાન વંશાવલીનું નિર્દેશન કરે છે. એમ કે જો બંને જૈવિક અણુ અલગ અલગ છે, એક છે ડીએનએ અને એક છે પ્રોટીન, તેમની રચના પણ અલગ અલગ છે, છતાં પણ બંનેના કાર્યો કેવા છે? પછી તે કોઈ પણ સજીવ હોય, કાર્યો છે સમાન જ. અને વિવિધ સજીવોમાં, એટલે કે જેમ કે ઇન્સ્યુલિનનું કાર્ય છે શુગર મેન્ટેન કરવાનું, બ્લડમાં શર્કરાનું નિયંત્રણ કરવાનું, તો એ પછી ઇન્સ્યુલિન કોઈ પણ સજીવમાં પ્રેઝન્ટ હશે, હાજર હશે, તો તે કામે જ કરશે. એવું નથી કે એક પ્રાણીના શરીરમાં ઇન્સ્યુલિન શર્કરાને મેન્ટેન કરે છે તો બીજા પ્રાણીના શરીરમાં તે કંઈક ફેટને મેન્ટેન કરશે. એવું નથી. જેના શરીરમાં ઇન્સ્યુલિન જોવા મળે છે તેનું કાર્ય તો બંનેમાં સેમ જ હશે. એટલે આમ વિવિધ સજીવોમાં આવા જૈવિક અણુઓ છે તે પોતાના કાર્યો તો નિશ્ચિત જ રાખે છે. આથી તેઓ એક સામાન્ય વંશાવલીનું નિર્દેશન કરે છે. તો આપણે એવું કહી શકીએ કે ભલે અલગ અલગ 4 પ્રકારના પ્રાણીઓમાં સેમ પ્રોટીન આવેલું છે, તો એનો મતલબ આ ચારેય પ્રાણીઓ છે, ચારેય પ્રકારના, તે એક સમયે કોઈ એક જ પિતૃમાંથી ઉદ્ભવ્યા છે. તેથી તો તેમાં આ સમાન પ્રોટીન છે તે આવ્યું છે. પછી ધીમે ધીમે ઉદ્વિકાસને અંતે તેમના લક્ષણોમાં પરિવર્તન આવતા ગયા અને તેઓ એક અલગ પ્રાણી તરીકે અસ્તિત્વ ધરાવ્યા. રાઈટ. પરંતુ તેમની આંતરિક રચના જો જોઈએ તે સમાન હોય તો એનો મતલબ તેમના પૂર્વજો છે તે કોઈના કોઈ સમયે પાસ્ટમાં સમાન જ રહ્યા હશે. રાઈટ. ત્યારબાદ જીવરસ, અંતઃસ્ત્રાવો, ડીએનએ તેમજ મેરુદંડીના રુધિરનું બંધારણ અને રચના લગભગ કેવા છે? સમાન છે. તે દર્શાવે છે કે સજીવોએ તાજેતરના કે પહેલાના ભૂતકાળમાં સમાન પૂર્વજો ધરાવતા હતા. સમજો અહીં જૈવિક અણુઓની વાત કરી રહ્યા છીએ આપણે. ડીએનએ છે, રુધિરનું બંધારણ ને રચના છે, જીવરસની રચના છે, અંતઃસ્ત્રાવો છે, પ્રોટીન છે. તો બધા જૈવિક અણુઓ છે તે સમાનતા દર્શાવે છે. ભલે અલગ અલગ પ્રાણીઓના શરીરમાં હાજર છે, પરંતુ તે બધાના કાર્યો સમાન છે. તેનો મતલબ કોઈ એક જ પિતૃમાંથી તે વારસામાં મળેલા છે. પછી ધીમે ધીમે
પરિવર્તનો આવતા ગયા લક્ષણોમાં અને બાહ્ય દેખાવોમાં, અને સજીવો છે તે એક અલગ પ્રાણી તરીકે જોવા મળે છે, પરંતુ તેમના શરીરની આંતરિક રચનામાં જે જૈવિક અણુઓ હાજર છે તેઓ સમાન જ છે. તેનો મતલબ તેમના પૂર્વજો પણ એક સમયે સમાન જ હશે. તો આ પુરાવાઓ છે જૈવ રાસાયણિક વિજ્ઞાનના. તો આવા જૈવ રાસાયણિક અણુઓ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયા કયા પ્રકારના પ્રાણીઓ છે તેમના પૂર્વજો છે તે એક સમયે સમાન રહ્યા હશે. રાઈટ. નેક્સ્ટ છે જૈવ ભૌગોલિક વિતરણમાંથી પુરાવાઓ. તો અહીં આપણે ભૂસ્તરીય રચનાઓની વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે પૃથ્વીની રચનાની. જે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યું કે જે ભૌગોલિક વિતરણની સ્ટડી છે તેમનું અભ્યાસ છે તે અને જીવવિજ્ઞાનનો અભ્યાસ આ બંને એકબીજાની સમાનતા ધરાવે છે. અશ્મિ વિદ્યાના પુરાવામાં આપણે આ જોઈ ગયા. રાઈટ. કે અશ્મિઓ આપણે જો શોધવા હોય પૃથ્વીના પેટાળમાંથી તો તેના માટે પહેલાં તો આપણે પૃથ્વીને ખોદી તેમાં ખોદકામ કરી અને તેના વિવિધ સ્તરોમાં આપણે તપાસ કરવી પડે તો જ અશ્મિઓ મળે. રાઈટ. અને તો જ આપણને જે ઉદ્વિકાસ થયો છે તેના પુરાવાઓ મળે. તો આમ આપણે ભૂસ્તરીય રચનાઓનો પણ ખ્યાલ હોવો જોઈએ તો જ આપણને જૈવિક ઉદ્વિકાસની રચનાની પણ ખબર પડે. તો સેમ વસ્તુ છે. જૈવ ભૌગોલિક વિતરણમાંથી જે પુરાવાઓ મળ્યા છે તેની આપણે ચર્ચા કરી. તો કે પૃથ્વીના વિવિધ ભાગોમાં પ્રાણી અને વનસ્પતિની જાતિઓના ભૂસ્તરીય વિતરણના અભ્યાસને જૈવ ભૂગોળ કહે છે. તો અહીં આપણે શું જોવાનું છે, કયા પુરાવો વિશે વાત કરીશું? તો કે જે વિવિધ જાતિઓ છે પ્રાણી અને વનસ્પતિની, તો તે કેવી રીતે વિતરણ પામેલા છે પૃથ્વી પર. એટલે કે ઠંડી જગ્યાઓમાં રહે છે, ગરમ જગ્યાઓમાં રહે છે, રણ વિસ્તારમાં રહે છે, ઊંડે જમીન ખોદીને રહે છે, કેવી રીતે તેમનું વિસ્તરણ છે તે આ પૃથ્વી પર કેવી રીતનું છે તેને ધ્યાનમાં લઈ અને આપણે પુરાવાઓની ચર્ચા કરવાની છે આ ટોપિકમાં. તો પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના આધારે આલ્ફ્રેડ રસેલ વોલ્સ એ આખા સાયન્ટિસ્ટનું નામ છે આલ્ફ્રેડ રસેલ વોલ્સ એ આખા વિશ્વને મુખ્ય 6 જૈવ ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત કરે છે જેને પ્રદેશો કહે છે. તો તેમણે આખા વિશ્વને એટલે કે પૃથ્વીને 6 ભાગમાં વિભાજિત કરી અને જેને શું નામ આપ્યું? પ્રદેશો કહ્યા. તો એ ક્યાં ક્યાં 6 પ્રદેશો તેમણે વિભાજિત કર્યા? તો તેમના નામ જોઈ એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. પહેલું છે ની આર્કટિક. તો પહેલો પ્રદેશ તેમણે વિભાજિત કર્યો જેનું નામ આપ્યું ની આર્કટિક, એટલે કે ઉત્તર અમેરિકાનો વિસ્તાર. સેકન્ડ છે નિયોટ્રોપિકલ, જે ભાગ હતો દક્ષિણ અમેરિકાનો. થર્ડ ઇથિયોપિયન, કે જે આફ્રિકા છે. ચોથો ભાગ જે પાડ્યો, ચોથા પ્રદેશ જે વિસ્તરણ તેમણે ડિવાઈડ કર્યા તે હતા પેલી આર્કટિક, કે જે યુરોપ વિસ્તાર છે. પાંચમું ઓરિએન્ટલ, કે જે એશિયા રિજિયન છે. અને 6th ઓસ્ટ્રેલિયન, એટલે કે ઓસ્ટ્રેલિયા. રાઈટ. તો જે આપણે 6 પ્રદેશો એટલે કે જે વિવિધ ખંડોની આપણે વાત કરતા હોઈએ છીએ. રાઈટ. તો આવા 6 ભાગમાં તેમણે વિભાજિત કર્યા જેને પ્રદેશો કહ્યા. ઓકે. તો મિલિયન વર્ષો પહેલા બધા ખંડો છે તે એક સળંગ ભૂમિના જથ્થા તરીકે જ હતા. એટલે કે જે એશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, આફ્રિકા ખંડ, અમેરિકા ખંડ, યુરોપ છે. તો આ બધા જે હાલના સમયમાં આપણે ખંડો કહીએ છીએ અને અલગ અલગ વિભાગો છે તે એક સમય કેવા હતા? સળંગ ભૂમિ સ્વરૂપે જ હતા, કોઈ વિભાજન ન હતું, જેને પેંગેઇયા કહે છે. એટલે કે જે બધા એક સમાન હતા તેમને શું કહેવાય? પેંગેઇયા કહે છે. રાઈટ. પછીથી ખંડીય વિચલનના કારણે આ ખંડો સમુદ્ર દ્વારા એકબીજાથી અલગ થઈ ગયા. પછી ધીમે ધીમે વિખંડનની પ્રક્રિયાઓ ચાલુ થઈ, ભૂકંપોની ચાલુ થઈ, પછી ટેક્ટોનિક પ્લેટ્સ છે તે તૂટી અને ખસવા લાગી એકબીજાથી દૂર. તો આમ ખંડો પણ વિભાજિત થઈ ગયા. આ ખંડોમાં જુદા જુદા વાતાવરણના લીધે ઉદ્વિકાસ પામેલી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિવિધતા ધરાવતા હતા. તો આમ હવે ખંડો વિભાજિત થયા એટલે કે તેમના પરનું વાતાવરણ પણ થોડું થોડું બદલાયું, કેમ કે તેઓ એકબીજાથી દૂર ખસી ગયા. તો તેમની પર કંઈક અલગ જ ઉદ્વિકાસની રચનાઓ છે તે શરૂ થઈ, કેમ કે અલગ જ વિભાજન થઈ ગયું, અલગ જ જગ્યા છે, તો કંઈક ઉદ્વિકાસની રચનાઓ પણ તેમાં થોડી અલગ અલગ થઈ એકબીજાથી. રાઈટ. તો તેઓ પર જે વનસ્પતિ અને પ્રાણીઓ જે જોવા મળ્યા તે પણ રચનાની દ્રષ્ટિએ થોડા ઘણા કેવા હતા? એકબીજાથી અલગ હતા. તો કે દક્ષિણ અમેરિકામાં ઘોડા
હિપોપોટેમસ, રીંછ, સસલા વગેરે જેવા સસ્તનો હાજર હતા. હવે ખંડીય વિચલનોને કારણે જ્યારે દક્ષિણ અમેરિકા એ ઉત્તર અમેરિકામાં જોડાયું ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા માર્યા ગયા હતા. તો અહીં હવે જે વધારે બળવાન હશે, જે વધારે શક્તિશાળી હશે તે પ્રાણીઓ બીજા પર હાવી થઈ જશે. રાઈટ, આ ઉદ્વિકાસનો એક નિયમ છે જે આપણને ખ્યાલ છે. તો શું થયું, જ્યારે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાના પ્રાણીઓ એકબીજા સાથે જોડાયા તો પરિણામે શું થયું, તો કે ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા જ્યાં દક્ષિણ અમેરિકામાં આવા પ્રાણીઓ કંઈક જોવા મળતા હતા, રીંછ, સસલા, ઘોડા, તેઓ માર્યા ગયા, તેમને મારી નાખવામાં આવ્યા બીજા પ્રાણીઓ દ્વારા. આદિ યુગમાં ઓસ્ટ્રેલિયા એ એશિયા ખંડનો જ ભાગ છે. તો જ્યારે શરૂઆતમાં તેઓ ખંડોમાં વિભાજિત નતા થયા, ત્યાંની આપણે વાત કરી રહ્યા છીએ કે બંને સમાન જ હતા, એક જ હતા. એટલે કે ઓસ્ટ્રેલિયા અને એશિયા છે તે એક સમાન રચના જ હતી. પ્રોટોથેરિયન્સ એ સરીસૃપમાંથી ઉત્ક્રાંતિ થયા બાદ ઓસ્ટ્રેલિયા એશિયામાંથી અલગ થયું. તો આમ સરીસૃપોની જ્યારે ઉત્ક્રાંતિ થઈ તે પછીના સમયમાં ઓસ્ટ્રેલિયા પણ એશિયા ખંડથી અલગ થયું. તો બંને અલગ અલગ ખંડો છે તે અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ યુથેરિયન સસ્તનોનો પ્રકાર છે. એશિયામાં ઉત્ક્રાંતિ પામ્યા જેઓ માંસાહારી હતા. હવે જો એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડ અલગ અલગ થયા તો તેમની રચનાઓ પણ કંઈક અલગ અલગ હશે ઉદ્વિકાસની દ્રષ્ટિએ. તો તેની આપણે વાત કરી રહ્યા છીએ કે યુથેરિયન સસ્તનો હતા જે એશિયામાં ઉત્ક્રાંતિ પામ્યા, જેઓ કેવા હતા, માંસાહારી હતા. અને તેમને પ્રોટોથેરિયન અને માર્સુપિયલ્સનો એશિયામાંથી નાશ કર્યો. તો આ પણ એક પ્રકારના પ્રાણીઓ છે, માર્સુપિયન્સ અને પ્રોટોથેરિયન. આપણે આના વિશે ઓસ્ટ્રેલિયન માર્સુપિયન્સ વગેરેની ચર્ચા છે તે ડિટેલમાં કરવાની જ છે, એટલે અહીં હું તમને વધારે નહીં કહું. તેના પર આપણે એક લેક્ચરમાં વાત કરવાની છે. ઓકે, તમારા થિયોરિટિકલ ટોપિક્સ પણ છે તેના ઉપર. તો એક પ્રકારના સસ્તનો હતા, પ્રાણીઓ હતા. રાઈટ, તો આ એક ગ્રુપ હતા, પ્રોટોથેરિયન, માર્સુપિયલ્સ. તો આ બધા એક પ્રકારના વર્ગીકરણીય સમૂહો છે. એશિયામાંથી નાશ કર્યો, પરંતુ ઓસ્ટ્રેલિયાના સંતાન કોથળી ધરાવતા સસ્તનો એટલે કે માર્સુપિયલ્સ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા. એટલે કે શું થયું, એશિયામાં તેમનો નાશ થઈ ગયો માર્સુપિયલ્સનો, પરંતુ ઓસ્ટ્રેલિયામાં તેઓ ટકી ગયા. એટલે કે માર્સુપિયલ્સ એટલે કોથળી ધરાવતા પ્રાણીઓ, ખાસ કરીને જેમ કે કાંગારૂ ફોર બેસ્ટ એક્ઝામ્પલ છે તેમ. તો તેઓ ઓસ્ટ્રેલિયા ખંડમાં જે અલગ થયો તેમાં ટકી શક્યા, પરંતુ જેઓ એશિયામાં રહી ગયા હતા તેમાં તેમનું મૃત્યુ થઈ ગયું, તેમાં તેમનો નાશ થઈ ગયો. કારણ કે તેમને બીજા કોઈ સસ્તન સાથે પ્રાકૃતિક સ્પર્ધા ન હતી. આથી ઓસ્ટ્રેલિયામાં તેઓ ટકી શક્યા, પરંતુ એશિયામાં તેઓ ટકી શક્યા નહીં. આથી જ તમને આજના સમયમાં ખ્યાલ છે કે એશિયા ખંડમાં તમને ક્યાંય કાંગારૂ છે તે જોવા નહીં મળે, પરંતુ ઓસ્ટ્રેલિયાનું તે મુખ્ય પ્રાણી છે. રાઈટ, ઓસ્ટ્રેલિયામાં તે તમને દરેક જગ્યાએ કાંગારૂસ છે તે જોવા મળશે. તો તેનું એક આ જ રીઝન છે કે જ્યારે એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડ અલગ થયા ત્યારે જેટલા પણ કાંગારૂ ઓસ્ટ્રેલિયા પાર્ટમાં જે ગયા તેઓ ત્યાં ટકી શક્યા, કેમ કે તેમની ત્યાં સ્પર્ધામાં કોઈ હતું નહીં. બીજા કોઈ સસ્તનો છે તે તેમની સ્પર્ધામાં હતા નહીં, એવા સસ્તનો ત્યાં હાજર હતા. જ્યારે એશિયા ખંડમાં જે બીજા સસ્તનો હતા તે વધારે બળવાન હતા ને તેમણે આવા માર્સુપિયન્સને ટકવા દીધા નહીં, ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું. ઓકે, અત્યારે યુથેરિયન ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે, કારણ કે ત્યાં અમુકનો ઉદ્વિકાસ થયો છે અને અમુક માણસો દ્વારા ત્યાં સ્થાનાંતરિત કરાયા છે. તો આવા યુથેરિયન પણ ત્યાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, માર્સુપિયલ્સ પણ ત્યાં જોવા મળે છે. કેમ કે એક તો તેમનો ત્યાં જ ઉદ્વિકાસ થયો, બીજું તેમની કોમ્પિટિશનમાં બીજા કોઈ સસ્તનો ન હતા, અને ત્રીજું અમુક ત્યાં માણસો દ્વારા પણ આજના સમયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે કે જે ત્યાં હતા નહીં. તો આવી રીતે ઘણા બધા રીઝન્સને કારણે ઓસ્ટ્રેલિયામાં અને એશિયા ખંડોમાં પણ આવી પ્રાણીઓની વિવિધતા જોવા મળે છે. તો તે એક ઉદ્વિકાસનું જ પરિણામ છે, કેમ કે શરૂઆતમાં તો આ બંને ખંડો છે તે એક જ હતા, અલગ નહોતા. અલગ થયા એટલે આવી ઉદ્વિકાસની રચનાઓ પણ કંઈક બંનેમાં અલગ અલગ જોવા મળી. જે ટકી ગયા તે પ્રાણીઓએ પોતાની સંતતિ છે, પોતાની પેઢીઓ છે તે આગળ વધારી. જેઓ ન ટકી શક્યા તેઓ તે જગ્યામાં લુપ્ત થઈ ગયા. રાઈટ, નેક્સ્ટ છે ભૌગોલિક સમય સારણી. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં વિવિધ યુગો વિશે કે કયા યુગમાં કયા પ્રાણીઓ છે તે જોવા મળતા હતા
તેના વિશે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણને આ સમય સારણી છે તેના વિશેની માહિતી હોવી જોઈએ કે સમય છે તેને કેવી રીતે વિભાજિત કરવામાં આવે છે, રાઈટ. તો આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે પણ જે MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને આ ખ્યાલ હશે તો જ આગળના ટોપિક્સમાં તમને આઈડિયા આવશે, કેમ કે તેમાં ડાયરેક્ટ વર્ડ્સ છે તે આપણે યુઝ કરીશું જેની તમને ખબર હોવી જોઈએ, કે જેમ કે યુગ કહીએ છીએ તો તે શું છે, રાઈટ. તો જોઈએ ભૌગોલિક સમય સારણી. તો કે તે પૃથ્વી ઉપર થયેલા કાર્બનિક ઉદ્વિકાસના ઇતિહાસની ક્રમશઃ સમયગાળા સાથે સમજૂતી છે. એટલે કે સમયગાળો, જેમ કે આપણે યુગ કહીએ, રાઈટ. કળયુગ છે, સતયુગ છે, આવા તમે નામ સાંભળ્યા હશે. તો તે જ રીતે આપણે સમયને વિભાજિત કરશું તો આપણે ઉદ્વિકાસને સમજી શકશું, રાઈટ. 1000 વર્ષ પહેલાં, 2000 વર્ષ પહેલાં, તો આ એક એપ્રોપ્રિએટ ટર્મ્સ નથી સમજવા માટેની ઉદ્વિકાસને. તો એક અમુક વર્ષોના સમયગાળાને આપણે અમુક નામ આપી દઈએ તો ઇઝીલી છે તે સમજાય કે આ સમયગાળામાં કયા કયા પ્રાણીઓ, કઈ કઈ રચનાઓ છે તે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી હતી. આથી જ સમયને વિભાજિત કરવામાં આવ્યું. તો પૃથ્વીના નિર્માણ એટલે કે 4.5 બિલિયન વર્ષો બાદનો સમયગાળો, એટલે કે પૃથ્વી બની ગઈ પછીના સમયગાળાને 6 મહાકલ્પો કે જેને એરાસ કહેવાય માં વહેંચાયો છે. MCQ માટે યાદ રાખજો કેટલા મહાકલ્પો છે. 6 મહાકલ્પોમાં આ સમયગાળો છે તે વહેંચાયો અને અમુક મહાકલ્પ છે તે આગળ કાળમાં વહેંચાયા છે. તો પૃથ્વીનો ઉદ્વિકાસ પછીનો જેટલો પણ સમયગાળો છે તે બધાને ખાલી ફક્ત ને ફક્ત 6 જ મહાકલ્પોમાં વહેંચવામાં આવ્યા. પછી આ 6 મહાકલ્પોના ફરી પાછા વિભાજન થયા જેને શું કહેવાય? કાળ, એટલે કે પીરિયડ્સ. ઓકે. તથા અમુક હાલના મહાકલ્પોના કાળ ઓછો સમયગાળો ધરાવતા યુગમાં વહેંચાયા. તો સૌપ્રથમ આપણે જો હાયરકી એક જોઈએ તો પહેલા મહાકલ્પોમાં વહેંચાયો સમય, ત્યારબાદ મહાકલ્પોમાંથી કાળ અને કાળમાંથી યુગ, રાઈટ. આમ પૃથ્વી ઉપર સમયાંતરે તીવ્ર ઉથલપાથલ થઈ છે જેમાં મોટા ભાગના પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો મૃત્યુ પામ્યા અને થોડા બાકી બચેલા સજીવો નવા અને વિવિધ સજીવોમાં ઉદ્વિકાસ પામ્યા. તો આ ઉથલપાથલોને ક્રાંતિ કહેવામાં આવે છે અથવા તો કેટેકેલ્ઝમ કહે છે. ઓકે. તો આમ આપણને ખ્યાલ જ છે કે કેટલાક જે જૂના સજીવો હતા તેઓ લુપ્ત થઈ ગયા, તેઓ બધા મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેમાં પણ તેમના પણ જનીનોમાં સમયાંતરે ફેરફારો થતા ગયા, પરિવર્તનો આવતા ગયા, એટલે તેઓ પણ બચી ગયા. તે પણ જે પહેલાં દેખાતા હતા ને જેવી રચનાઓ હતી શરીરની તેવી ને તેવી આજે નથી. આજે તેમાં પણ ઘણા બધા પરિવર્તનો આવી ગયા. જેમ કે માનવની જ આપણે ઉદાહરણની વાત કરીએ તો મનુષ્ય જે આજે પણ જીવિત છે કે જે પહેલાં પણ હતા, રાઈટ. પહેલાં જેને આપણે આદિમાનવ કહેતા હતા, તો તેમના શરીરની રચના અને આજના માનવની શરીરની રચનાની વાત કરીએ તો ઘણો બધો ડિફરન્સ છે. તો આમ અમુક સજીવો છે તે લુપ્ત થઈ ગયા જ્યારે અમુક સજીવો છે તે બચી ગયા, પરંતુ બચી ગયા તેમાં પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા, રાઈટ. તો તેને શું કહેશું? ક્રાંતિ કહેવાય, રાઈટ. પેલિયોઝોઇક મહાકલ્પની એક મહાકલ્પનો પ્રકાર છે પેલિયોઝોઇક. આપણે આની ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો પેલિયોઝોઇક મહાકલ્પ પહેલાનો 6 મહાકલ્પ છે ને તેમાંનો એક છે પેલિયોઝોઇક. તો તેની પહેલાનો સમયગાળો પ્રી કેમ્બ્રિયન કહેવાય છે કારણ કે પોલિયોઝોઇકનો પ્રથમ તબક્કો કેમ્બ્રિયન છે. એટલે કે જે પેલિયોઝોઇક છે મહાકલ્પનો પ્રકાર છે પેલિયોઝોઇક, તેની પહેલાનો સમયગાળાને શું કહેવાય? પ્રી કેમ્બ્રિયન કહેવાય. શું કામ એ પ્રી કેમ્બ્રિયન? કેમ કે પોલિયોઝોઇકનો પ્રથમ તબક્કો કેમ્બ્રિયન કહેવાય. તો આમ એની પહેલાંનો એટલે આપણે પ્રી કેમ્બ્રિયન કહેવું પડે. તો આથી આવું નામકરણ છે તે કરવામાં આવ્યું છે. આ લાઈન MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે અહીં લખેલી છે. આ વિવિધ ભૌગોલિક સમય સારણીના ઉદાહરણો અને કેવી રીતનું વહેંચણી છે અને તેમાં કયા પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતા હતા તેનો આખો ચાર્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાનો છે. આથી હું અહીં અત્યારે નથી કરી રહી. ફક્ત એક લાઈન છે તે યાદ રાખવાની રહેશે તમારે, જે છે કે પેલિયોઝોઇક મહાકલ્પની પહેલાનો સમયગાળો શું કહેવાય? પ્રી કેમ્બ્રિયન કહેવાય. શું કામે? એમ કે તેની પેલિયોઝોઇકનો પ્રથમ તબક્કો જ કેમ્બ્રિયન છે, તો એની પહેલાનો સમયને તો આપણે પ્રી કેમ્બ્રિયન જ કહેવું પડે. આથી આવું નામકરણ છે તે કરવામાં આવ્યું છે. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે ચર્ચાઓ છે તે અહીં સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા થોડા
ટેક્સ્ટબુકના પોઈન્ટ્સ એઝ વેલ એઝ થોડા એક્સ્ટ્રા પોઈન્ટ્સ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશેની ચર્ચાઓ છે તે આપણે કરીશું. થેન્ક યુ.